હાલેલુયા. એટલા માટે મારા પ્રિયો પરમેશ્વરના વચનને પ્રભુના પ્રતિ ગંભીર બનીએ, પરમેશ્વરની ભક્તિ પ્રત્યે ગંભીર બનીએ. અંતનો સમય ચાલી રહ્યો છે. અંતના સમય વચન કહે છે કે ઘણા ખરાનો પ્રેમ ઠંડો થઈ જાય અને ઘણા ખરા તો એમ કે છે પ્રભુથી દૂર ભાગશે, સંગતિથી દૂર ભાગશે, મંડળીથી દૂર ભાગશે, પ્રાર્થનાથી દૂર ભાગશે, ઉપવાસથી દૂર ભાગશે, પવિત્રતાના જીવનથી ભાગશે. તેઓ આ જગતની વિલાસની અંદર અને જગતના જીવનની અંદર તેઓ મોહ મારશે અને એવું જીવન તેઓ જીવીને પરમેશ્વરના પ્રેમની અંદર અને પરમેશ્વરને છોડી દેવાનું કામ કરશે. હાલેલુયા. અને અંતનો સમય આવશે તો ઘણા ખરા એમ કહે છે પસંદ કરેલાઓ પણ ભરમાઈ જશે. હાલેલુયા. પરમેશ્વરની વાણી સાંભળીને વહેવાટ અસલી પરમેશ્વરની અવાજ સાંભળનારા લોકો પણ એમ કહે છે અંતના સમયમાં ભરમાઈ જશે. હાલેલુયા. અને તેઓ શેતાનની દુષ્ટતા તરફ ફરી જશે. હાલેલુયા. હાલેલુયા. આજના અંતના સમયમાં ઘણા બધા લોકો ભરમાવનારા આવશે. તમને કહેશે હું મસીહ છે, તમને એ ઈસુના ચમત્કારો દેખાડી દેશે, તમને ઈશ્વરના નામથી ચમત્કારો કરાવી દેશે, ઘણી બધી તમને એ ચમત્કારો દેખાડશે તો તમને લાગશે નહીં ખરેખર એ અસલ ઈસુનું કામ કરી રહ્યા છે. હાલેલુયા. તો ઘણા લોકો એના પર આધારિત થઈને તેઓ શું કરશે? પ્રભુથી દૂર ભાગશે અને તેઓ ભરમાઈ જશે અને પોતાના આત્મા ને તેઓ ખોઈ દેશે, પોતાના ઉદ્ધારને તેઓ ખોઈ દેશે, પોતાની શાંતિને, જે શાંતિ અનંતકાળની શાંતિ છે તેને તેઓ ખોઈ દેશે અને તેઓ અગ્નિના ભાગીદાર બની જશે. હાલેલુયા. હાલેલુયા. પરમેશ્વરે જે માર્ગ આપ્યો છે તે માર્ગની અંદર આપણે બની રહીએ. બે પ્રકારનો માર્ગ છે, એક સોહળો માર્ગ છે અને એક સાંકડો માર્ગ છે. સાંકડા માર્ગને ચાલો તો જીવન મળશે અને પહોળા માર્ગને દોડવાની કળ કરો તો પછી અંતે તમને ઊંડી ખાઈ મળવાની છે. હાલેલુયા. આજ વધારે લોકોને સાંકડા માર્ગમાં ચાલવું પસંદ નથી પડતું, કેમ કે સાંકડો માર્ગ ઘણો બધો કાઠો છે. કેવો છે? બોલો બોલો. કઠણ છે. અને આજ કઠણતા માણસને કડવી લાગે છે. હાલેલુયા. કાઠું માણસને બહુ કાઠું લાગે છે, કડક માણસને કડક લાગે છે. આજ માણસ તેને એમ ધારીને નથી સમજતું કે એનાથી હું એક કડક ખાઈને કડક પીવી તો મારી બીમારી ભાગી જાય, મારો તાવ જતો રહે, મારો દુખાવો જતો રહે, એમ ધારી તે અપનાવતું નથી. પણ એ કઠણતા મનમાં રાખી લે છે કે મન કાઠું લાગ્યું છે, મને કડક લાગ્યું છે, તો હૃદયમાં ગાંઠ બાંધીને શું કરશે? બીજો માર્ગ અપનાવી લેશે. હાલેલુયા. કયો માર્ગ અપનાવી લેશે? બીજે માર્ગે વળી જશે અને સાંકડા માર્ગમાંથી તેઓ ભટકી જશે અને પહોળા માર્ગમાં તેઓ ચાલી પડશે. અંતે તેઓ અનંતકાળની ખાઈમાં પડી જશે. હાલેલુયા. હાલેલુયા. એવા આપણે ન થઈએ. તમે અને હું પરમેશ્વરે જે માર્ગ આપણને આપ્યો છે તે માર્ગની અંદર વિશ્વાસની સાથે બની રહીએ. હાલેલુયા. અને તમારા પરિવારને પણ એ જ માર્ગની અંદર તમે ચલાવજો. એક વાટની અંદર ચલાવજો, હતરે વાટની અંદર તમે ચલાવો તો તમે ભૂલી પડી જાઓ પછી. હાલેલુયા. હાલેલુયા. એક જ વાટ છે તે સ્વર્ગમાં પહોંચાડે છે. હતરે પ્રકારની વાટીઓ આપણને હરગમાં નહીં પહોંચાડે, એક જ વાટ આપણને હરગમાં પહોંચાડવાની છે. જીવનની વાટે વાટે જીવડો એકલો આવ્યો, જીવન આ જીવડાને હાથ કોણ કરે? હાલેલુયા. કોઈ હાથ નહીં કરે, નહીં તમારો ભાઈ હાથ કરે, તમારી બેન હાથ કરે, નહીં કોઈ હાથ નહીં કરે, નહીં પતિ, નહીં પત્ની, નહીં બાળકો, કોઈ તમારો હાથ કરવાનો. આ જીવડાને એકલું જવું પડશે, પણ એક વાટે થઈને જવું પડશે. હતરે વાટે તો પાડી મેલ્યો હોય તો પાડી બંધ કર્યો પડશે. હાલેલુયા. કોઈ બી એક જ વાટ આપણે પસંદ કરવી પડશે. હાલેલુયા. હવે કતવારા જવા રસ્તા ઘણા બધા છે, અહીંથી બી જવાય, અહીંથી બી જવાય. હાલેલુયા. પરાતું બી અવાય, પરાતું બી અવાય, ઓલી બાજુથી બી અવાય, ઇટાવાથી બી અવાય, કટલાથી બી અવાય, સંધવાણાથી બી અવાય, દાહોદથી બી અવાય, લીલરથી બી અવાય, અહીંથી બી જવાય. જવાય કે નહીં જવાય? ચારે બાજુ રસ્તા કાં વિરાશે? બધા કતવારામાં વિરાશે. કાં વિરાશે? બધા કતવારામાં. પણ હરગમાં એવા કોઈ રસ્તા નહીં મળે. હરગમાં એવા કોઈ રસ્તા મળે કે એક રસ્તો અહીં તો આવી રહ્યો, એક રસ્તો અહીં તો આવી રહ્યો, એક રસ્તો ઉગમણાથી આવી રહ્યો, ડુબણાથી આવી રહ્યો, એક અહીં ભાવરામાંથી આવી રહ્યો, અહીંથી આવી રહ્યો. કોઈ એવા રસ્તા મળવાના? એક જ રસ્તો છે. કયો રસ્તો છે? એક જ રસ્તો છે. એ રસ્તાનું નામ છે પ્રભુ ઈસુ મસીહ. હાલેલુયા. એ રસ્તાનું નામ શું છે? પ્રભુ ઈસુ મસીહ. અને એ પ્રભુ ઈસુ મસીહ તમારી ને મારી અંદર ફળ જોઈ રહ્યો છે. ફળ માલુમ નહીં પડ્યું તો એ રસ્તામાં તમને ફેલ થઈ જાય અને એ રસ્તામાં તમને ને મને જવા નહીં મળે. અને કહે છે કે હું તમને ઓળખતો નથી. વાંચે માથેની લખેલી સુવાર્તા 18મો અધ્યાય કાઢીએ, ફટાફટ કાઢીએ. માથી લખેલી સુવાર્તા 18મો અધ્યાય ને 8 કલમ ને 9 કલમ આપણે વાંચીએ. માટે જો
તારો હાથ અથવા તારા પગ તને ઠોકર ખવડાવશે હા તો તેને કાપી નાખીને તારી પાસેથી ફેંકી દે. હા તારા બે હાથ અથવા બે પગ છતાં તું અનંત જીવન અગ્નિમાં નખાય હા એ કરતા લંગડો અથવા અપંગ થઈ જીવનમાં પેસવું એ પેસવું તારે માટે સારું છે. સારું છે. અને જો તારી આંખ તને ઠોકર ખવડાવે તો તેને કાઢી નાખીને તારી પાસેથી ફેંકી દે. ફેંકી દે. બંને આંખ છતાં તું નરક અગ્નિમાં નખાય હા એ કરતા કાણો થઈને જીવનમાં પેસવું એ જીવન- તારે માટે સારું છે. તારા માટે સારું છે. કોના માટે સારું છે? આપણા માટે, બધા બોલો કોના માટે? બોલો મારા માટે. મારા માટે. શું સારું છે? જીવન. હાલેલુયા. હવે વિચાર કરો, આપણને ઠોકર કોણ ખવડાવે છે? આપણને સારા કોણ બનવા નથી દેતું? આપણી અંદર કેમ ફળ નથી આવતા? જેના કારણે આપણને અગ્નિના ભાગ થવું પડશે. બોલો હાથ, બોલો હાથ, બોલો આંખ, બોલો જીભ, બોલો હોઠ, બોલો પગ, બોલો હૃદય, બોલો મન, બોલો વિચાર. આ બધી બાબતો આપણને સારું બનવા દેતું નથી. આજ આપણને હરગમાં જતા રોકવાનું છે. હાલેલુયા, હાલેલુયા. એટલે નીતિવચનમાં એક વચન એમ કહે છે કે હું આ 7 વસ્તુથી હું કંટાળું છું, એમ લખ્યું છે. 7 વસ્તુથી હું કંટાળું છું. કાં લખ્યું છે? જે કોઈને મળે તો વાંચે. ગર્વિષ્ઠ આંખો, જૂઠાબોલી જીભ, લોહી વેવડાવનારા પગ, દુષ્ટ તરંગો રચનાર હૃદય, એવી વસન લખ્યું છે. કયું વસન છે? નીતિ વસન 16 હા વાંચો. દેખો સવાના યહોવા શું કરે છે? બોલો ધિક્કારે છે. ધિક્કારવાનો મતલબ દેવ તેને પસંદ કરતો કેટલા વાના છે? 6 વાના છે. હા 7 વાના, 7 બાબતો મનુષ્યના જીવનથી પરમેશ્વરને શું ઉપજાવે છે? કંટાળો ઉપજાવે છે. મતલબ દેવનું માથું ખાવાનું કામ કરે છે. શું ખાવાનું કામ કરે છે? અને એ દેવને પસંદ પડતું નથી. કઈ કઈ 7 બાબતો છે? વાંચીએ. બસ પહેલી બાબત ગર્વિષ્ઠ આંખો. કઈ આંખો બોલો? ગર્વિષ્ઠ આંખો. જેને કીધું કે જો તારી આંખ તને ઠોકર ખવડાવે તો તેને ફોડી નાખ, કાણો તને હરગમાં જાય તો તારા માટે સારું છે. ગર્વિષ્ઠ આંખો, અભિમાની આંખો, ઘમંડી આંખો. હા જૂઠા બોલી જીભ. બીજી બાબત જીભનો જિક્ર કરવામાં આવ્યો છે. ધ્યાનથી સાંભળજો મારી તરફ દેખીને. બીજો જીભ. બધા બોલો જીભ. જીભ. આ જીભને કારણે ઘણી વખત આપણને નરકના ભાગીદાર થઈ પડવું, અગ્નિના ભાગીદાર થઈ પડવું. હાલેલુયા. અને જે પરમેશ્વર તેને પસંદ કરતો નથી. કેવી જીભને? બોલો જૂઠા બોલી જીભ. હા નિર્દોષ લોહી વહેવડાવનાર હાથ. હા દુષ્ટ તરંગો રચનાર હૃદય. દુષ્ટ તરંગો રચનારું હૃદય. કે આજ તો મીટિંગમાં નહીં જઈએ. હાલેલુયા. આજ સંગતિમાં નહીં જઈએ, આજ પ્રાર્થના નહીં કરી, આજ એમ નહીં કરી, આજ દાન નહીં આપી, કાલ દાન આપ દઉં, આજ એમ નહીં કરી, આજ એમ નહીં મળી. હાલેલુયા. ફલાણું 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 ઘણું બધું ઢીકણું આપણે બીજાની વિરુદ્ધમાં અને બીજાને પ્રત્યે અને પ્રભુની વિરુદ્ધમાં આપણે અતરંગો પ્રકારના વિચારો હૃદયની અંદર આપણે કરીએ છીએ. રસના દુષ્ટ તરંગો રસીએ છીએ હૃદયની અંદર. હા ચોથી બાબત છે. પહેલી બાબત કઈ છે? ગર્વિષ્ઠ આંખો. બીજી બાબત જૂઠ બોલી જીભ. ત્રીજું હાથ, લોહી વેવડાવનાર હાથ. ચોથું દુષ્ટ તરંગો રચનાર હૃદય. ચોથું પછી 5મું વાંચો. હા નુકસાન કરવાને માટે, પોતાનો ખાડો ખોદાડવાને માટે, પોતે પોતાના પોગે કોહડી મરાવવાને માટે દોડી જનારા. બધા બોલો પોગ. બધા બોલો પોગ. હા
5મી બાબત છે એ, અને પછી 6મી બાબત અસત્ય ઉચ્ચારનાર झूठो साक्षी। झूठो साक्षी मतलब झगड़ो नहीं थातो है तो भी झगड़ो पैदो करी आले, मतलब झूठी झूठी साक्षी અને છૂટી છૂટી ગવાહી આપીને ફસાવી લે બીજાને। હાલેલુયા, હાલેલુયા। એ બે જણા બહુ નિર્દોષ હોઈ શકે છે, પણ झूठो બોલી સાક્ષી मतलब વસે પેલાને ઓલી વાત કરે, પેલાને પેલી વાત કરે, તો બેને વિશે વિરુદ્ધમાં શું પેદા કરે? કડવાહાસ, કડવાહાસ વેર પેદા કરે છે। એવા झूठ શું કરનાર? झूठो સાક્ષી। 7મું હા, અને ભાઈઓની અંદર કુસંપનું બીજ વાવનાર। આ 7 બાબતોથી પરમેશ્વર શું કરે છે? કંટાળે છે, અને એ બાબતો આપણી અંદર હોવી જોઈએ નહીં। હાલેલુયા, હાલેલુયા। હાલેલુયા। એટલે આપણે 17 અધ્યાયની 18 અધ્યાય માથી 18ની આપણે વાંચ્યું, 18ની 8 અને 9 કલમની અંદર આપણે વાંચ્યું કે જો यदि तेरा हाथ या तेरे पांव तुझे ठोकर खिलाए तो उसे काट कर फेंक दे। टूंडा या लंगड़ा होकर जीवन में प्रवेश करना तेरे लिए इससे भी भला है कि 2 हाथ और 2 पांव रहते हुए तू अनंत आग में डाला जाए। यदि तेरी आंख तुझे ठोकर खिलाए तो उसे निकाल कर फेंक दे। काना होकर जीवन में प्रवेश करना तेरे लिए इससे भला है कि 2 आंखें रहते हुए तू नरक की आग में डाला जाए। हालेलुया, 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 हालेलुया। मतलब આ બાબતો આપણને અનંતકાલના જીવનમાં પ્રવેશ થતા આપણને શું કરશે? રોકશે। હાલેલુયા। બધા બોલો શું કરશે? રોકશે। અનંતકાલના જીવનની અંદર, બધા બોલો અનંતકાલના જીવનની અંદર, અનંતકાળના જીવનની અંદર જતા રોકશે। રોકશે। કોણ રોકશે? બોલો આંખ, બોલો હાથ, બોલો પગ, બોલો હૃદય। એટલે દાઉદ કહે છે કે હે પરમેશ્વર, મારી અંદર શુદ્ધ મન ઉત્પન્ન કર તાકી હું તારી વિરુદ્ધ પાપ કરી શકું નહીં। હાલેલુયા। પરમેશ્વર તારું વચન મારા પગને માટે કેવું છે? દીવારૂપ છે, અને મારા માર્ગને માટે અજવાળા રૂપ છે। હાલેલુયા, હાલેલુયા। એટલા માટે આજનું ગીત શાસ્ત્ર આપણે વાંચ્યું, કયા માર્ગે તારે ચાલવું તથા તારે જાવું એ તને હું શીખવીશ તથા બતાવીશ। તારા પગ કયા ઉભા રહેવા જોઈએ, તારા પગ ક્યાં દોડવા જોઈએ, તારા હાથ કઈ વસ્તુને અડકવા જોઈએ, તારા હાથ કઈ વસ્તુને માટે ઉપયોગી થવા જોઈએ, તારું હૃદય કઈ વાત બોલવું જોઈએ, તારા મનમાં કઈ વિચાર પેદા થવા જોઈએ, એ હું તને શીખવીશ તથા બતાવીશ। હાલેલુયા, હાલેલુયા। એના માટે આપણને બાઇબલની અંદર લખેલી હરેક વાતોને આપણે અનુસરવું પડશે। આપણા હૃદયની અંદર એ પ્રભુ ઈસુના વચનોને અને પ્રભુ ઈસુને આપણે સંઘેરી રાખવું પડશે। હાલેલુયા। ત્યારે જ આપણને સત્યતાની અંદર આપણને દોરવાનું કામ કરશે। એ તો આપણે આંખ અને આપણા પગ આપણે ઠોકર રોજે ખવડાવે છે, રોજે આપણને નિર્દોષમાંથી ગુનેગાર બનાવે છે। હાલેલુયા। એ જીભ છે ને, એ જીભ આપણને જૂઠ બોલાડે, અને આપણે પ્રેમમાં જીવન જીવતા હોય, પતિ પત્ની પ્રેમ જીવન જીવતા હોય તો એક શબ્દ દ્વારા પતિ પત્નીના પ્રેમની અંદર ગડબડી પેદા થઈ જાય છે। હાલેલુયા। અને પતિ પત્ની પહેલા ગળે હાથ નાખીને બેઠા હોય તો પછી સેટે સેટે બહે, એક એટલે કોણે બહે તો એક પેલે નહીં બહે। હાલેલુયા। અને બાયસાંસ કદાચ આગળ કોઈ ફરી જાય તો તેના પર બી ખીજવાઈ જાય। હાલેલુયા। બિચારા નિર્દોષ ઉપર પણ પેનારે પ્રત્યે તાડના બીજાને વેઠવી પડે છે। હાલેલુયા। આ કેમ થઈ રહ્યું છે? આપણી આ જીભને કારણે। બધા બોલો જીભને કારણે, આપણા દુષ્ટ વિચારને કારણે। દુષ્ટ વિચાર, આપણું હૃદય દુષ્ટ રચનાઓ રચ્યા કરે છે। હાલેલુયા। જેના કારણે પતિ પત્ની અંદર જે પ્રેમ હોય એ પ્રેમ કડવાહાસમાં બદલાઈ જાય છે। હાલેલુયા। બધા બોલે હાલેલુયા। જેના કારણે શાંતિને બદલે અશાંતિ ઘરની અંદર ફેલાઈ જાય છે। પિતા માતા અને બાળકો અસલ રહેતા હોય તો એક વસ્તુ એક વ્યક્તિ દ્વારા અને એક વિચાર દ્વારા, એક વિચાર વાત દ્વારા માણસોની અંદર ફૂટ પડી જાય છે, અને આખું પરિવાર શું થઈ જાય છે? રમણ ભમણ થઈ જાય છે। હાલેલુયા। પછી સોરો અહીં જાય, વહુ અહીં જાય, પિતા અહીં જાય, માતા અહીં જાય, ઘરની અંદર એક એક ખૂણા બધા પસંદ કરી લે। હાલેલુયા। તે પેલું જ્યાં હોતું હોય ને તે પેલા ખૂણાવાળું ત્યાં નહીં જાય, અને પેલું ત્યાં હોય તે પેલો ખૂણાવાળું ત્યાં નહીં જાય। હાલેલુયા,
હાલેલુયા. આ કેમ થાય છે? આ આપણી જીભ દ્વારા અને આપણા હૃદય દ્વારા. આપણું હૃદયમાં અને મનમાં એવા વિચાર કરીએ છીએ. હાલેલુયા. જેના કારણે આ બધી બરબાદી આપણી અંદર આવે છે. હાલેલુયા. એટલે વચન કહે તારી આંખ તને ઠોકર ખવડાવે, ખોટું દેખાડે તો તારી આંખને ફોડી નાખ, કારણ તેને સ્વર્ગમાં જાય તારા માટે ભલું છે. તારો હાથ ઠોકર ખવડાવે તો તેને કાપી નાખ, લંગડો થઈને ટૂંડો થઈને સ્વર્ગમાં જવું તારા માટે સારું છે. હાલેલુયા. હાલેલુયા. તો તમારી જીભ તમને વધારે ભૂલ કરાયા કરે તો તમારી જીભને તમે પ્રભુ ઈસુને સમર્પિત કરી દો. પ્રભુ આજથી હું આ જીભ ઉપર તારા વચનની લગામ પહેરાવી દઈશ. આજથી હું મારી જીભથી ખોટું નહીં બોલીશ, કડવાહાસ નહીં બોલીશ, ગાળ નહીં બોલીશ, બીજાને પ્રત્યે વિરોધની વાત નહીં બોલીશ, સડાવવાની વાત નહીં બોલીશ, તૂતાની વાત નહીં કરીશ, ચાડી ચૂકલીની વાત નહીં કરીશ, પણ આ જીભને હું તારી મહિમાને માટે ઉપયોગી કરીશ. હાલેલુયા. હૃદય પર હાથ મેલીને પ્રાર્થના કરો. બીજી બીમારી માટે પ્રાર્થના મતી કરાવો. તમારા હૃદયની જે દુષ્ટતા ભરાયેલી છે, તમારા હૃદયની જે ગલત પ્રકારના વિચાર વાસનાઓ પેદા થાય છે, એ વિચાર વાસનાઓ તમારા હૃદયમાંથી દૂર થાય, તમારું હૃદય શુદ્ધ અને પવિત્ર થાય, એના માટે પ્રાર્થના કરાવો. પ્રાર્થના કરો, સેવક સાહેબ મારાથી ભારી ગાળ દેવાય છે, હું ભારી ઝઘડા કરું છે ને, તો એના હાર મને પ્રાર્થના કરો કે મારા ઝઘડા નહીં થાય. હું મારી પત્નીને ભારી મારું છું, ભારી મારથી ગાળ દેવાઈ જાય છે, હું મારા પતિ પર ભારી ખીજવાઈ જાઉં છું, મને ગાળ દેવાઈ જશે. સેવક સાહેબ એના હારું પ્રાર્થના કરો. મને પ્રાર્થના, સેવક સાહેબ માથા પર હાથ મેળવીને પ્રાર્થના કરો, છાતીમાં ઘણું દુખે છે અને કેળ કમર ઘણું દુખે છે, હાથ પગ ઘણા દુખે છે, માથું ઘણું દુખે છે. બસ એટલું બસ. હાલેલુયા. એનાથી તમે શું કરો લઈને? હાલેલુયા. પણ એની પેલી ખાસ તે પ્રાર્થના કરાવો જે અસલી તમને દુઃખ આલે છે મય, જેના કારણે માથું દુખે, જેના કારણે હાથ દુખે, જેના કારણે છાતીમાં દુખાવો થાય, કેળમાં દુખાવો થાય, પગોમાં દુખાવો થાય, એ વસ્તુને માટે ખાસ પ્રાર્થના કરાવો. હાલેલુયા. 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 આપણે તો ખાલી બીમારીને ભગાવવાનું કામ કરાવીએ છીએ, પણ સાહેબને એમ પ્રાર્થના નહીં કે સાહેબ પ્રાર્થના કરો જે બીમારી આવે છે ને એ માર્ગ બંધ થઈ જાય. હાલેલુયા. મને સારા સારા વિચાર આવે, મને પતિ ઉપર વધારે પ્રેમ ન થતો, સેવક સાહેબ પ્રાર્થના કરો મને પતિ સાથે વધારે પ્રેમ થાય. હાલેલુયા. ભાઈ બી પ્રાર્થના કરો, મને વધારે ઝઘડો કરવાનો મન થાય ને ગુસ્સો આવે, ભારી ભારે અકળાવું થઈ જાય, મને એના હારું પ્રાર્થના કરો. હાલેલુયા. પ્રાર્થના કરો હું ગલત સંગતથી વધારે બેસી જાઉં છે, પ્રાર્થના કરાવો ને હું વધારે પેલાની હાથે ફરી જાઉં છે, વધારે બોલી જાઉં છે, વધારે મારાથી બોલાઈ જાય છે, એના હારું સાહેબ પ્રાર્થના કરો. હાલેલુયા. શું આવી રીતની પ્રાર્થના આપણે આજ સુધી કરાવી છે? બોલો, કરાવી? અને આજ સુધી માથાનો દુખાવો ની ના હીરો, આજ સુધી છાતીમાં દુખાવો છે તેની ના હીરો. હાલેલુયા. હાલેલુયા. પ્રાર્થના કરો સાહેબ મને છાતીની મતલબ હૃદય મારું બહુ કડવાશ વાળું છે, મન બીજી મારી જેટાણી આગળ ફરે મને ભારી ગુસ્સો આવે છે, સાહેબ એ મારો ગુસ્સો દૂર થઈ જાય ને એના હારું પ્રાર્થના કરો. હાલેલુયા. સાહેબ સાહેબ મન મારી હાહુ પર પ્રેમ નથી આવતો, મને એના હારું પ્રાર્થના કરો કે મારી હાહુ પર પ્રેમ આવે. હાલેલુયા. હાહુ એ તમે બી એમ જ કરીને પ્રાર્થના કરો, મને મારી વહુ છે ને ગમતી જ નથી, મને એનું કામ જ નહીં ગમે, મને એનું કામ ભારી ગમે, એના હારું મને પ્રાર્થના કરો. હાલેલુયા. બોલો હાલેલુયા. હાલેલુયા. પણ તમે ઉલટી પ્રાર્થના કરાવી રહ્યા. કેવી પ્રાર્થના? ઉલટી પ્રાર્થના ચાલી રહી, અને એના કારણે ઘરની અંદરની જે ખીચડી પાકેલી છે એ કોઈથી ખવાઈ નહીં રહી. હાલેલુયા. હાલેલુયા. એવી પ્રાર્થના આજે કોઈ પણ માણસો કરાવવા માંગતો નથી. બસ ખાલી પ્રભુ શાંતિ આલ દે, પ્રભુ છુટકારો આલ દે, પ્રભુ આશીર્વાદ કર દે. હાલેલુયા. પછી આગળ બી જીવા માંગો કે નહીં માંગો, કે ખાલી હેતરું લઈને કુહાડાના ભાગીદાર થવા માંગો છો? હાલેલુયા. હાલેલુયા. કે હેતરુ પામીને ખાલી કુહાડાના ભાગીદાર થવા માંગો છો? પરમેશ્વરની ઈચ્છા બી પૂરી કરો કે તમે? હાલેલુયા. પ્રભુની ઈચ્છા શું છે તે બી પૂરી કરીએ. પ્રભુની ઈચ્છા છે કે તમે તમારું હૃદય પવિત્ર કરો, તમે તમારા વિચાર પવિત્ર કરો, તમે તમારું મન પવિત્ર કરો. હું પવિત્ર છું એવી પણ તમે પણ પવિત્ર થાઓ. હાલેલુયા. તો એ પ્રાર્થના કરાવવાની આપણે વધારે. તમે સારા બની જાઓ તો પછી ઝાડમાં સારા ફળ આવવાના કે નહીં આવવાના? બોલો, આવવાના કે નહીં આવવાના? તો પછી પ્રેમ આવવાનો કે નહીં આવવાનો? શાંતિ આવવાની કે નહીં આવવાની? આવવાની, 100% આવવાની. પ્રાર્થના કરાવવાની રીત બદલ નાખીએ આપણે. હાલેલુયા. એ જ પ્રાર્થના કરાવી જેના કારણે દુઃખ આવે છે,
જેના કારણે પતિ પત્નીમાં ઝઘડો પેદા થાય છે, એના માટે પ્રાર્થના કરે. સાહેબ અમારી આ એક વાત છે કે નહીં, એની એક વાત સારું ભારી ઝઘડો થઈ જાય, તમે એના સારું પ્રાર્થના કરો કે આ વાત અમારામાં આવે જ નહીં. હાલેલુયા. હમ આ વાત આવી જાય ને અમારા મોં ઉપર, અમારો ઝઘડો ફટ થઈ જાય, અમે એકબીજા કર તણાઈ જઈએ. સાહેબ એના સારું પ્રાર્થના કરો. હાલેલુયા, હાલેલુયા. તો પછી એના સારું પ્રાર્થના થઈ જાય તો પછી એનું સોલ્યુશન આવી જાય. પણ તમારા કદી પણ ઝઘડો થાય નહીં, પણ તમે એકબીજાને પ્રત્યે પ્રેમનું જીવન જીવશો. હાલેલુયા, હાલેલુયા. પછી તમે આવી રીતે પ્રાર્થના કરાવશો તો પછી હાહુ વહુની અંદર પણ દીકરીનો ને માનો પ્રેમ આવી જશે. હાલેલુયા. પણ તમે વહુ વિના વખાણ કરે, હાહુ વિના વખાણ કરે, કે મતલબ પ્રેમ જાય આવી નહીં રહ્યો. મતલબ હૃદય હું રચના કરી રહ્યું છે, દુષ્ટ તરંગો રસી રહ્યું છે. હૃદય દુષ્ટ તરંગો રસે છે અને પરમેશ્વરને એનાથી ઘૃણા આવે છે, કંટાળો આવે છે. શું આવે છે બોલો? કંટાળો આવે છે. હાલેલુયા, હાલેલુયા. બધા બોલે હાલેલુયા. અને એના કારણે પ્રેમનું જીવન આવતું નથી. બોલો શું નથી આવતું? બધા બોલો ને શું નથી આવતું? હે? આજે આપણી પ્રાર્થના બદલાવ દેવાની છે. હાલેલુયા. જેના કારણે તકલીફ આવે છે ને, તકલીફ અને નહાડો નથી, પણ એ કઈના માર્ગે આવે છે ને, માર્ગને હપુસો બંધ કરી દેવાનો છે. શું કરવાનો બોલો? બંધ કરી દે પછી કાં થઈને આવે? હે? હાલેલુયા. પણ આપણું નહાડ ને દરવાજો ખુલ્લો મેલ રાખીએ, દરવાજો ખુલ્લો નહાડ દી, હટ 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 હટ, પણ દરવાજો બંધ કરે તો હટ હટ કરલું પાછું આવે કે અંદર? હાલેલુયા. તમે પાછા બોલાવો તો પાછું આવે. હાલેલુયા.